તો દર્શક મિત્રો, ચેતર વસાવા તો મિત્રો જેલમાંથી છૂટી ગયા, તેમને ફાઇનલી જામીન મળી ગયા. પરંતુ મિત્રો તેમની જે મુશ્કેલીઓ છે તે કોઈને કોઈ બાબતે ઓછું થવાનું નામ નથી લઈ રહી. કેમ કે મારા ભાઈઓ, હવે ચેતર વસાવા તો જેલની બહાર આવશે, પરંતુ તેમના પત્ની જે શકુંતલા વસાવા છે તેઓ મિત્રો જેલની અંદર જશે. કેમ જેલની અંદર જશે મિત્રો, આપણે વિડીયોમાં વાત કરીશું. મિત્રો ચેતર વસાવાને ફાઇનલી 80 દિવસ આસપાસ થયું અને તેમને જામીન તો મળી ગયા. પરંતુ મિત્રો હવે સોશિયલ મીડિયા દ્વારા એક સમાચાર સામે આવી રહ્યા છે કે જે શકુંતલા વસાવા, જે ચેતર વસાવાની પત્ની છે, તેમના ઉપર મિત્રો અમદાવાદની કોર્ટમાં મિત્રો FIR નોંધાઈ ચૂકી છે અને મિત્રો વોરંટ પણ નીકળ્યું છે. મિત્રો કેમ કે તેમણે જે અમદાવાદની એક કંપની છે તેમની પાસેથી 4 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, જે એગ્રોનો આવે. પરંતુ મિત્રો તેમણે જે માલના જે પૈસા આવે તે ચૂકવ્યા ન હતા. તેમણે 2016માં તે માલ ખરીદ્યો હતો, પરંતુ મિત્રો તેમણે વારંવાર જે કંપની દ્વારા મિત્રો તેમણે કાગળ મોકલતા તેઓ હાજર પણ ન થયા હતા. ત્યારે મિત્રો હવે તેમના વિરુદ્ધ અમદાવાદની કોર્ટમાં વોરંટ નીકળ્યું છે અને હવે ચેતર વસાવાનો જે પત્ની છે, જે શકુંતલા વસાવા, ચેતર વસાવાની 2 પત્નીઓ છે, એક છે શકુંતલા વસાવા અને એક છે વર્ષા વસાવા. મિત્રો હવે શકુંતલા વસાવા ઉપર મિત્રો હવે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે અને તેમને મિત્રો કોઈને કોઈ જાતે તેમને ગિરફ્તાર પણ કરવામાં આવી શકે છે, તેમને જેલ પણ થઈ શકે છે. હવે મિત્રો આવનારો સમય જ બતાવશે કે શકુંતલા વસાવા સાથે શું થશે. પરંતુ હવે ચેતર વસાવા મિત્રો કે જેમને જામીન મળી ગયા છે, પરંતુ હજી સુધી તેઓ જેલની બહાર આવ્યા નથી. આજે તેઓ જેલની બહાર આવી જશે, કેમ કે આ જે કોર્ટના નિયમો છે, કોર્ટના કાગળ કરવાના હોય તેને લઈ તેમને આટલી વાર થઈ છે. ત્યારે મિત્રો આજે તેઓ ફાઇનલી જેલની બહાર તો આવી જ જવાના છે. ત્યારે મિત્રો હવે તમને શું લાગે, શકુંતલા વસાવા કે જેમના ઉપર આ વોરંટ નોંધાયું છે, હવે તેમને શું ગિરફ્તાર કરવામાં આવશે? ચેતર વસાવાની ફરીથી મુશ્કેલીઓ વધશે? મિત્રો કોમેન્ટ કરી જણાવી દેજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.